હેલો એવરીવન, વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ. આજે હું તમારા માટે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવા એક સબ્જીની રેસીપી લાવી છું, કાચા કેળાનું શાક. કાચા કેળાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને તે આપણને વ્રત અને ઉપવાસમાં જેને બટેકા નથી સેટ થતા એ બધા માટે ખૂબ જ સારું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 3 કાચા કેળા લીધેલા છે અને કાચા કેળાને પહેલેથી સમારીને નહીં રાખવાના. એને જ્યારે તમારે સબ્જી બનાવવું હોય એ વખતે જ સમારવાના, બાકી કેળા કાળા પડી જાય છે. તો અહીંયા આગળ 3 કેળાની છાલ ઉતારીને મેં આ રીતે એને પીસમાં કટ કરી દીધા છે. અને હવે આપણે એનો વઘાર કેવી રીતે કરવું એ માટે વસ્તુ જોઈ લઈએ. તો અહીંયા તમારે 1 થી 1.5 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ, થોડા લીમડાના પાન, હળદર, ધાણા જીરું, 3 ચમચી જેટલી ખાંડ અને 1.5 ચમચી સિંગદાણાના ભૂકાની જરૂર પડશે. અહીંયા એક પેનની અંદર મેં તેલ લઈ લીધું છે 1.5 ચમચી જેટલું. હવે જ્યારે એ તેલ આવી જાય પછી અહીંયા આગળ મેં જીરું એડ કરી દીધું છે. તો 1/2 ચમચી જેટલું જીરું અહીંયા એડ કરી દઈએ. અને જીરું આવી જાય એ પછી તમારે અહીંયા આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. આદુ મરચાંની પેસ્ટને લો ફ્લેમ ઉપર જ 1 મિનિટ માટે તમારે રોસ્ટ કરી લેવાની છે. જ્યારે તમે એને રોસ્ટ કરો છો તો એનો ટેસ્ટ તેલમાં આવી જાય છે, જે ખૂબ જ સરસ લાગે છે. અને પછી અહીંયા આગળ મેં 1.5 ચમચી જેટલા સિંગદાણાનો ભૂકો છે એ પણ આપણે અહીંયા એમાં એડ કરી દેવાનો છે. લીમડાના પાન, એ બધી જ વસ્તુને એડ કરીને લો ફ્લેમ ઉપર જ સારી રીતે સાંતળી લઈએ. અને પછી આપણે અહીંયા જે આપણા કેળા સમારીને રાખ્યા છે એ બધા જ કેળા આપણે આ વઘારની અંદર એડ કરી દઈએ. કેળાના શાકને બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે. તે માત્ર 10 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે અને આ શાક ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે. તો તમે આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટમાં જણાવો કે તમને મારું આ શાક કેવું લાગ્યું. હવે આ રીતે આપણે એડ કરી દીધું છે. હવે આપણે મસાલા કરવાના છે. તો અહીંયા તમે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દો. મારે અહીંયા 1 ચમચી જેટલા મીઠાની જરૂર પડી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઓછું વધારે કરી શકો છો. 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. આપણે આ શાક ગળ્યું અને ખાટું બે બનાવવાનું છે એટલે એના માટે થઈને મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. પછી અહીંયા આગળ ધાણા જીરું, મીઠું અને થોડુંક પાણી એડ કર્યું છે. પાણી એટલે એડ કર્યું છે કે આપણા કેળા બિલકુલ કાચા ના રહે અને ફટાફટ ચડી જાય. એ માટે થોડુંક પાણી એડ કરીને પછી આપણે ઢાંકણ ઢાંકીને એને 7 મિનિટ માટે ચડવા દેવાનું છે. અહીંયા તમે લાલ મરચાંનો પાવડર પણ એડ કરી શકો છો. અમારા ઘરે આ શાક પીળું બને છે એટલે મેં લાલ મરચાંનો પાવડર એડ નથી કર્યો. તમારે 7 મિનિટ થઈ ગઈ છે. હવે અહીંયા ચેક કરીએ કે આપણું શાક સારી રીતે ચડ્યું છે કે નથી ચડ્યું. હવે તમે અહીંયા જોઈ જ શકો છો કે મારું શાક ખૂબ જ સરસ રેડી થયું છે. અને તે ચમચાની મદદથી ચેક કરીએ તો એ શાક એકદમ ઇઝીલી તૂટી જાય છે. તે બિલકુલ કાચું નથી. તો હવે આપણે અહીંયા આગળ રૂમ ટેમ્પરેચર ઉપર દહીં લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો કે દહીં ફ્રીઝમાંથી ડાયરેક્ટ ન યુઝ કરતા, નહીંતર એ ફાટી જાય. દહીં જે રૂમ ટેમ્પરેચરનું હોય તે જ તમે અહીંયા યુઝ કરી શકો છો. અહીંયા આગળ મેં 2 મોટી ચમચી જેટલું દહીં તેની અંદર એડ કર્યું છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ. અહીંયા આગળ આપણે દહીંની જગ્યાએ લીંબુનો રસ પણ યુઝ કરી શકીએ છીએ, પણ આ શાક દહીંમાં ખૂબ જ સરસ લાગે છે એટલે મેં અહીંયા આગળ દહીં એડ કરીને તેની ઉપર તેને પણ સારી રીતે મિક્સ કરી લીધું છે. અને અહીંયા આપણું આ શાક બનીને રેડી છે. હવે અહીંયા આગળ તમે થોડા ધાણા લઈ શકો છો અને આને ગરમ ગરમ જ સર્વ કરો. અને તમને કમેન્ટમાં મને જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગી.